રાધે રાધે, જય સિયારામ. આપણે ત્રિલોચન ભગત નું ચરિત્ર ચાલે છે. હા. ત્રિલોચન ભગતના ચરિત્રમાં જોયું કે 13 મહિના ભગવાન ત્રિલોચન ભગતના ઘરે નોકર બનીને સેવા કરે છે. હા. પૂરા 13 મહિના. અને એની સેવાનું વર્ણન કરવામાં અહીંયા આવ્યું છે કે સરસ રીતે સંતોના ચરણ દબાવીને પણ અંતર્યામી સેવા કરતા. હા. ભગવાનનું નામ ત્યાં ત્રિલોચન ભગતના ઘરે અંતર્યામી હતું. હા. તો અંતર્યામી સંતોની ચરણ સેવા કરે. એ ચરણ સેવામાં રામ કઈ રીતે ચરણ સેવા કરતા એનું વર્ણન આપણે લીધું હતું. હા. પછી જયારે અંતર્યામી સંતોની ચરણ સેવા કરે ને ત્યારે પૂછે, પ્રભુ કઈક સત્સંગ સંભળાવો ને. સંતોને પૂછે. હા. તો સંતો બોલે, હા હા અંતર્યામી, તું અમારી ચરણ સેવા કરસ ને એટલે અમને બહુ આનંદ આવે છે, એટલે અમે છે ને તને સંતોના પ્રસંગો સંભળાવીએ. હા. તો અંતર્યામી આમે ભગવાન તો ભક્તોના ચરિત્ર સાંભળવાના શોખીન છે જ. હા. એટલે ભગવાન તો ચરણ દબાવતા દબાવતા કે સંભળાવો પ્રભુ સંભળાવો, મને ભગવાન અને ભક્તોની કથા સંભળાવો. હા. ત્યારે ઈ ચરણ દબાવતા હોય અને સંતો એને સરસ મજાની ભગવત ચર્ચા સંભળાવતા હોય. એમાં એક વખત એક સંત આવ્યા હતા. તો સંત આવ્યા ને તો એની અંતર્યામી ચરણ સેવા કરતા હતા. હા. ચરણ સેવા કરતા હતા ને તો સત્સંગની વાત નીકળી પડી કે ભાઈ કઈક સત્સંગ સંભળાવો. હા. તો એ સત્સંગની વાત આમાં નથી આવતું ભક્તમાલમાં, તો હું ખાલી રસ વધારવા માટે આવી વાતો ઉમેરી દઉં છું. હા, બરાબર. અંતર્યામી એમ બોલે છે કે કઈક સંભળાવો સંતજી ચરિત્ર. તો એ સંતે ચરિત્ર સંભળાવવાનું ચાલુ કર્યું. હા. કે રમણલાલ કરીને કોઈ શેઠ રહેતા હતા. હા. એ રમણલાલ શેઠ ગ્રહસ્થી હોવા છતાં પણ કેવું ભજન કરતા. એના ભજનનો કોઈ તોડ નથી એવું ભજન કરતા. હા. જુઓ, રમણલાલ ગ્રહસ્થી હોવા છતાં શું કરતા, 6 કલાક નોકરી ધંધો કરતા, પેઢી ઉપર બેહતા. હા. કારણ કે મોટા શેઠ હતા એટલે 6 કલાક પેઢી ઉપર બેહતા અને 4 કલાકમાં નાવું ધોવું ખાવું પીવું અને મહેમાનોને મળવું એમાં 4 કલાક લગાડતા. એટલે 6 ને 4 10 કલાક થઈ. હા. 10 કલાક પ્રભુનું ભજન કરતા. વાહ રે વાહ. એટલે 20 કલાક થઈ અને 4 કલાક નિંદ્રા કરતા. હા. ઘર ગ્રહસ્થીમાં હોવા છતાંય 10 કલાક ભજન કરી લેતા. મતલબ 3-4 કલાક સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને અને હુતા પહેલા 3-4 કલાક એમ કરીને કુલ મિલાવીને 10 કલાક રોજનું ભજન કરતા રમણલાલ શેઠ. હા. એનું ચરિત્ર અંતર્યામીને સંભળાવે છે. હા. તો વાત એવી છે કે 10 કલાક ઈ કોઈ ભજન કરી લેતા ગ્રહસ્થી હોવા છતાંય, અને નોકરી ધંધો જે કરતા એ ઈમાનદારી પૂર્વક કરતા. હા. તો ઈ શેઠ રમણલાલ નું જીવન જુઓ તમે. એક વખત એના નોકરની પત્ની બીમાર હતી. હા. તો ઈ નોકર હતો ને એ રસોઈનું કામ કરતો રમણલાલ શેઠના ઘરે. હા. તો એક વખત શું થયું, એની પત્ની બીમાર હતી ને તો આખી રાત ઈ નોકર જાગ્યો હતો. હા. અને પછી બીજે દિવસે શેઠ રમણલાલની રસોઈ બનાવવા આવ્યો ને ઈ નોકર, તો એને શું થયું, ભૂલમાં હલવામાં મીઠું નાખી દીધું અને શાકમાં ખાંડ નાખી દીધી. હા. ઈ એનાથી ભૂલ થઈ ગઈ. નકર હલવો મિષ્ટાન કહેવાય ને, મિષ્ટાનમાં ખાંડ પડવી જોઈએ. હા. અને શાકની અંદર થોડુંક મીઠું નાખવું જોઈએ, એના બદલે એને ઉલટું કરી નાખ્યું. હા. હલવામાં મીઠું નાખી દીધું ને ઓમાં ખાંડ નાખી દીધી શાકમાં. હા. પછી રમણલાલ જમવા બેઠા ને રમણલાલ તો એક કોરિયો ભરતા જ ખબર પડી ગઈ ગડબડ થઈ ગયો છે. હા. પણ ધન્ય છે શેઠ રમણલાલ ને, એને બિલકુલ ગુસ્સો ન કર્યો નોકર ઉપર, પણ એની આંખ લાલ લાલ જોઈને કીધું કે શેઠે રમણલાલે પૂછ્યું કે કેમ ભાઈ લાભ શંકર, આ થાયકો હોય એવું લાગે છે. તો કે નાના પ્રભુ એવું કઈ નથી, તમે જમો ને એવું કઈ નથી. તો કે નાના કઈક તો વાત છે, બતાવ. એ બિચારો રોતા રોતા બોલવા માંડ્યો કે પત્ની બીમાર છે. હા. અને એની સેવામાં આખી રાત જાગ્યો ને એટલે કે થોડીક મને તકલીફ છે. તો રમણલાલ શેઠે કીધું, ઓ એવી વાત હોય તો તારે મને પેલા કહેવાય ને. ઈ કે
હા જા તું અત્યારે પત્નીની સેવામાં જા, આખી રાત જાગ્યો છો એટલે 2-3 કલાક હુઈ જાજે, ત્યાં સુધી હું એક નોકર મોકલું છું, તારી પત્નીનું ધ્યાન રાખશે ઈ કે. હા આમ કહીને શેઠ રમણલાલે એને ઘરે મોકલી દીધા, અને ઘરે મોકલી અને મતલબ એના પાછળ એક નોકર નહીં મોકલો કે આખી રાત જાગ્યો છે, હુઈ જાય તો એ નોકર સેવા કરે. હા એવી રીતે શેઠ રમણલાલ નોકરોની સેવા કરતા. હા તો આ વાતને 15 દી ગયા ને એટલે એકવાર શેઠાણીએ કીધું કે લાભશંકર તારાથી 15 દી પહેલા આવી ભૂલ થઈ ગઈ હતી કે, પણ શેઠે કાંઈ કીધું નહીં. ત્યાં તો નોકર રોતો રોતો શેઠ પાસે ગયો, રમણલાલ પાસે, અને કીધું પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. તો શેઠ રમણલાલ કે અરે ભાઈ બાકી પણ કેટલી ભૂલો થાય છે, હા હું કેટલી ભૂલો કરું છું અને હું તારી ભૂલ ઉપર થોડો અંદાવી કે. તો કે શેઠ તમે મને તેથી કીધું કેમ નહીં? તો કે હું તેથી તને કેત ને તો તને તકલીફ પડત. એક તો તારી પત્ની બીમાર હતી, તું થાકેલો હતો, પત્નીની ચિંતા હતી, એમાં હું તને મારું દુઃખ કહીને વધુ દુઃખી કરવા માંગતો નહોતો. હા એવું કહે છે શેઠ રમણલાલ. કેટલી ઉદારતા જુઓ તમે, હા એની ઉદારતા જુઓ, આનું નામ ઉદારતા કહેવાય. બિલકુલ. પછી એક વખત શેઠ રમણલાલના વહાણ છે ને, એ વહાણ ડૂબી ગયા. વેપાર કરીને આવતા હતા ને 3-4 મોટા મોટા વહાણ ડૂબી ગયા, લાખોનું નુકસાન થયું. હા તો શેઠ રમણલાલ એમ બોલે છે સારું થયું અનિતિની સંપત્તિ મારા ઘરમાં આવી નહીં અને અનિતિની સંપત્તિ ડૂબી ગઈ, બહુ સારું થયું. હા તો પાછળથી ખબર પડ્યું કે એના માણસોએ વેપારમાં ખોટું કર્યું હતું, ડબલ ભાવ લઈને વેપાર કર્યો હતો, એ ખોટું કર્યું એટલે એ પૈસો ડૂબી ગયો. હા તો એ રમણલાલ ખુશ હતા કે કઈ વાંધો નહીં, ભલે વાહન ડૂબી ગયા. મતલબ અનિતિનો પૈસો ઘરમાં ન આવવો જોઈએ, એની પેલા બારોબાર નષ્ટ થઈ જાય એ સારું. અનિતિનો પૈસો ઘરમાં આવે એના કરતા બારોબાર નષ્ટ થઈ જાય એ અતિ ઉત્તમ. પણ ખોટો રૂપિયો, કોઈના હકનો રૂપિયો આપણા ઘરની અંદર આવવો જોઈએ નહીં. બિલકુલ. આવી વસ્તુ છે. પછી શેઠ રમણલાલનું એક અન્નનું ગોદામ હતું, એમાં એને અનાજ ભરેલું હતું. હા અને ગોદામે કેવડું મોટું, એમાં લાખો રૂપિયાનું અનાજ ભરેલું હતું, એવડું મોટું ગોદામ. હા કે એની વાત ના પૂછો, એવડું મોટું ગોદામ હતું. તો ઈ ગોદામમાં આજુબાજુના ગરીબોએ હુમલો કર્યો અને બધું અનાજ ચોરી ગયા. હા બધું અનાજ ચોરી જાય છે ગરીબ લોકો. હા તો શેઠ રમણલાલને ખબર પડી કે આ રીતે અનાજ ચોરી ગયા છે, તો એને કઈ ફરક ના પડ્યો. એ તો એને ઠાકોર પૂજામાં મસ્ત બની ગયા. હા ઠાકોરજીની સેવા પૂજામાં લાગી ગયા, મસ્ત બની ગયા. કોઈ મગજમારી નહીં, કોઈ ખટખટ નહીં, અફસોસ નહીં, રોવાનું નહીં, ધોવાનું નહીં, કઈ નહીં. એને ભજનમાં લાગી ગયા. કારણ કે 10 કલાક ભજન કરતા, એ ભજનનો સમય એને તોડ્યો નહીં આવી પરિસ્થિતિમાં પણ. હા અને ભજન કરવા માંડ્યા. તો એને મળવા માટે 5-6 વેપારી આવ્યા. કારણ કે વેપારીને એમ થયું કે આપણો ભાઈબંધ છે અને લાખોનું અનાજ ચોરાઈ ગયું છે, તો આપણે દુઃખ પ્રગટ કરવા જાય. હા તો આ દુઃખ પ્રગટ કરવા આવ્યા. તો શેઠ રમણલાલ હસતા મુખે કહે છે કેમ આજે બધા એકયારે કેમ આવી ગયા? મારી કઈ સેવાની જરૂર હોય તો બોલો. એ કહે. હા તો ઓલા બધાને એમ થયું કે રમણલાલ હસે છે ને એટલે આ ચોરીની અફવા હશે, ચોરી નહીં થઈ હોય. તો કે મહારાજ તમારો માલ નથી ચોરાણો? તો કે ચોરાણો છે, મને ખબર છે. એ કહે. હા તો કે તોય તમને કાંઈ નથી? તો કે આ તો મારા પ્રભુએ મંગલ કર્યું. શેઠ રમણલાલ કહે. તો કે શું મંગલ કર્યું અમને બતાવો. એ કહે. હા ત્યારે શેઠ રમણલાલ કહે છે મારા ઠાકોરજીએ 4 પ્રકારે મારું મંગલ કર્યું છે, 4 પ્રકારે. હા તો કે બતાવો કઈ રીતે મંગલ કર્યું છે? તો કે મારા ઠાકોરે મંગલ એટલે કર્યું કે પેલું મંગલ ઈ કર્યું કે ભગવાન સામાન ચોરાવીને ઈ મારી પરીક્ષા કરવા છે કે હું સુખી દુઃખી થાવ છું કે નહીં. હા જો હું સુખી દુઃખી ન થયો એની અંદર તો મારા પ્રભુની એક પરીક્ષામાં પાસ થઈ ગયો. મારા પ્રભુ કેટલા પ્રસન્ન થતા હશે કે મારો ભગત એક પરીક્ષામાં પાસ થઈ ગયો. વાહ. એટલે પેલો ફાયદો મને આ થયો કે હું સુખી દુઃખી નો થયો ને તો મારો ઠાકુર પ્રસન્ન થયો કે ના મારો ભક્ત પાકો છે, સુખી દુઃખી નથી થતો, એટલે પરીક્ષામાં પાસ થઈ ગયો. હા તો કે જો એક મને ફાયદો આ થયો, હું પરીક્ષામાં પાસ થયો. બીજો ફાયદો એ થયો કે મારી પત્નીને હું કેતો જ તો કે જ્યાં અનાજ ચોરાણું ને ત્યાં દુકાળ પડ્યો હતો. એટલે મારી પત્નીને કેતો જ તો કે આપણી પાસે ભગવાનને ઘણું અનાજ આપ્યું છે તો દીન દુખિયાની સેવામાં વાપરી જાય છે.
તો હું એ વાપરવાનો જ હતો, પણ હું વિચારતો હતો કે અડધું વાપરું કે પોણું વાપરું કે બધું વાપરું, અડધું વાપરું કે કેટલું વાપરું એ ચિંતન કરતો હતો. ત્યાં મારા ઠાકોરે કહી દીધું બધું વાપરવાનું છે, એટલે સામેથી જ મારા ઠાકોરે બધું અન્ન લઈ લીધું. હા મારી તો કે મનની વાત થઈ ગઈ, કારણ કે મારે કે ગરીબો પાછળ વાપરવું જ તું એ કે. હા તો મારા ઠાકોરે ગરીબ લોકોએ દરિદ્ર નારાયણે પોતાની રીતે જ પોતાનું અનાજ લઈ લીધું ને મને બહુ ખુશી મળી કે. વાહ રે વાહ. કેવડો ઊંચો ભાવ, જો ચોરાઈ ગયું તો એમ માને છે કે સારું કર્યું, એના નસીબનું જ હતું, લઈ ગયા બધા હવના ઘરે. હા આટલો ઊંચો ભાવ. ભક્તિ કરવી હેલી થોડી છે, દિવ્ય ભાવ હોવા જોઈએ, હૃદય વિશાળ હોવું જોઈએ, હા ત્યારે ભક્તિ થાય છે. એમ થોડી કઈ ભક્તિ થાય છે વાતું કહી રહે. હા આવી વસ્તુ છે. એટલે કે મને ઈ ફાયદો થયો. તો ઓલા વેપારી લોકો પૂછે છે, પણ માનો ગરીબ લોકો અનાજ ન લઈ ગયા હોય ને કોઈ લોભિયો લઈ ગયો હોય તો રમણલાલ શું કે ખબર છે, લોભિયો લઈ ગયો હોય તો મને કઈ નુકસાન નથી ને, કારણ કે મેં તો આપ્યું છે, કોઈનું લીધું તો નથી ને કે. હા તોય હું ફાયદામાં છું કે રમણલાલ કે. હા કોઈ લોભિયો લઈ ગયો હોય તો મેં તો આપ્યું છે ને, મેં લીધું તો નથી ને કોઈનું. એ દ્રષ્ટિએ મારો ભગવાન મારા ઉપર પ્રસન્ન હશે. હા અને છેલ્લો ફાયદો, ચોથો ફાયદો રમણલાલ એમ કહે છે કે ચોથો ફાયદો મને ઈ થયો કે મારું અનાજ જ ગયું છે, પણ આજ સવારે મેં 10 કલાક પ્રભુનું ભજન કર્યું. એ ભજન તો મારું ધન તો કોઈ લૂંટી નહીં જાય ને, એ તો મારા ખાતામાં છે ને, એની મને ખુશી છે એ કે. હા અનાજ લૂંટાઈ ગયું એ કે, પણ મેં આટલા વર્ષોથી આજે ભજન કર્યું છે, એ ભજનને થોડું કોઈ લૂંટી શકશે? ના. આવી દિવ્ય ભાવના શેઠ રમણલાલની. તો આટલી દિવ્ય ભાવના હતી. ઠાકોરજી એને કીધું કે જાઓ, હું તમને દર્શન આપીશ કે તમે નર્મદા કિનારે ભજન કરવા વયા જાઓ. વાહ રે વાહ. પછી બે પતિ પત્ની શેઠ શેઠાણી નર્મદા કિનારે ભજન કરવા ગયા, અને અહીંયા પ્રિય પ્રિયતમ રાધા કૃષ્ણના એને સાક્ષાત દર્શન થયા. હા આવું શેઠ રમણલાલનું ચરિત્ર સંભળાવે છે સંતો અંતર્યામીને. હા તો અંતર્યામી કે છે, વાહ વાહ પ્રભુ વાહ, કેટલો સુંદર તમે પ્રસંગ સંભળાવ્યો. હા આ રીતે અંતર્યામીની અને સંતોની સત્સંગ થતો. જો ચરણ દબાવતા